થરાદ તાલુકાના ભોરડુ ગામની સીમમાંથી પોલીસે દરોડા પાડી 42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। વાવ થરાદ જિલ્લા પોલીસ વડાના કડક વલણના કારણે બુટલેગરો ભૂગર્ભમાં। વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં દેશી ઇંગ્લિશ દારૂના વેચાણથી જિલ્લા પોલીસ વડા એક્શનમાં। ભોરડુ ગામના ખેતરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પેરોલ ફ્લોરે ટીમે કાર્યવાહી કરી ભટ્ટીનો નાશ કર્યો। ભોરડુ ગામના માવજીભાઈ ઠાકોરના ખેતરમાં દેશી દારૂની ભટ્ટી ચાલતી હતી। આ ભટ્ટી પરથી 1,510 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ અને 25 લીટર તૈયાર દેશી દારૂ મળી કુલ 42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। બાતમીના આધારે મળેલ મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા ભટ્ટીનો નાશ કરવામાં આવ્યો। આ કેસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની દારૂ અને ડ્રગ્સ સામેના કડક વલણથી બુટલેગરોમાં ભય જોવા મળી રહ્યો છે। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ। ચિરાગ કોરડિયા સાહેબ આઈજીપી બોર્ડર રેન્જ ભુજ નાવના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બધીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે ભોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે। જે આધારે પેરોલ ફલ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ છગનજી ઠાકોર રહે ભોરડુ નાવના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ રહેલી હતી, જે રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા 1,510 લીટર વોશ કિંમત ₹37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત ₹5,000 કુલ કિંમત 42,500નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોહમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વાવ થરાદ જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।